જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાના છે મોતીચૂર લડ્ડુ। બહુ જ સરસ મજાના, એકદમ ટેસ્ટી અને ઘરે બનાવીએ તો હેલ્ધી પણ હોય। મિત્રો, અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો। અમારી ચેનલ ઉપર સ્પાઈસી વસ્તુ વધારે બને છે, પણ ક્યારેક ક્યારેક મીઠી વસ્તુ પણ ખાવાનું આપણને થઈ જાય, એટલે સરસ મજાના આજે આપણે બનાવશું મોતીચૂર લડ્ડુ। એકદમ સિમ્પલ રીતે તમને શીખવાડીશ। પૂરો વિડીયો તમે જોજો, તમને મજા આવશે ને આસાનીથી બનાવી શકશો। તો તમે જોઈ શકો એક મેં વાટકી ભરી અને બેસન લીધું છે। બેસનને ચારી અને રેડી કરી વાટકી ભરી લીધું છે। એક વાટકી ખાંડ લીધી છે, 2 ઇલાયચી છે, થોડા મગજફળીના બીજ લીધા, થોડા પિસ્તાની કતરણ છે, થોડો કલર નાખીશ। જેવી રીતે બનાવું એવી રીતે પૂરો તમારા જોડે વિડીયો હું શેર કરું છું। એક બાઉલ લીધું છે, બાઉલના અંદર બેસન નાખું છું। બેસનના અંદર પાણી રેડીશું। આપણે પહેલા અડધી વાટકી જેટલું પાણી રેડીશું। સરસ મિક્સ કરી લેશું। બેટર આપણું સરસ મજાનું રેડી થઈ ગયું છે। ના જાડું ના પાતળું રાખવાનું, આવી રીતના। આપણે કંઈ પણ જાતના સોડા કેમિકલ નથી નાખવાનું આના અંદર, બસ આવી રીતે રાખવાનું છે। તેલ ગરમ મૂક્યું છે, તેલ સરસ ગરમ થઈ રહ્યું છે આપણું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેલના અંદર આવી રીતના મમરી પાડી દેશું। મસ્ત તરાઈ અને રેડી થઈ ગયું છે। હું આવી રીતના એક ચાળણીની અંદર કાઢું છું અને નીચે આપણે થાળી રાખી છે। એક્સ્ટ્રા તેલ થાળીના અંદર નીકળી જશે। બધી જ મમરી આપણે આવી રીતે પહેલા બનાવી દેવાની છે। બધી જ મમરી બનાવી દીધી આવી રીતે। મમરી બધી મસ્ત તરાઈ અને રેડી થઈ ગઈ છે, તો ગેસ મેં બંધ કરી દીધો છે। હવે આ બધી જ મમરી કાઢી દેશું। આ મમરી આપણે મિક્સરના જારના અંદર દરદરી પીસી દેવાની છે। એક ઘૂમરો મારશું મિક્સરના જારના અંદર, એટલે સરસ મજાની રેડી થઈ જશે। તમે નાની નાની બુંદી પાડવા જાઓ તમને ઘણી બધી વાર લાગે, પણ તમે આવી રીતે બનાવો ફટાફટ બની જાય। આ આપણે લડ્ડુ માટે બનાવી છે, તમે આવી રીતે મીઠું નાખી તમે આવી રીતે વગર સોડાની બનાવી દો, તમને ચા નાસ્તા જોડે બહુ સરસ લાગે। ચા જોડે નાસ્તાની અંદર તમે ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે। એકદમ ક્રિસ્પી અને કરારી બની જાય છે। એટલે હવે આપણે આને પીસી લેશું। હવે આને આપણે પીસી લેશું। દરદરો પીસી અને રેડી કરી દીધું છે। પાછી એક કઢાઈ લઈને આવી ગઈ છું। કઢાઈના અંદર ખાંડ નાખવાની છે। 1 વાટકી ખાંડ લઉં છું। અડધી વાટકીથી ઓછું થોડું પાણી નાખીશું અંદર। સાથે 2 નંગ ઇલાયચી નાખું છું। ખાંડને સરસ મજાની ઓગાળી દેશું। ખાંડને આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે તાવીથી। સરસ ખાંડને ઓગાળી દેવાની છે। તો હું પીળો ફૂડ કલર નાખું છું, તમે કેસરી બી નાખી શકો છો। મસ્ત ચાસણીને બનાવી દેશું। ચાસણીને તાર બનાવવા પડે એવું બધું નથી હોતું, એવું બધું તમારે આવી રીતના ટેન્શન નથી લેવાનું અને બનાવી અને રેડી કરવાનું છે। જોઈ શકો છો મસ્ત મજાની ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે જે પીસીને માલ રાખ્યું છે એ નાખી દઈશું મમરી। હવે આપણે મગજફળીના બીજ અને થોડા પિસ્તાની કતરણ નાખું છું। તમે ના નાખો તો બી ચાલે। સરસ મજાનું મિક્સ કરી દેશું।
સરસ મિક્સ થઈ અને રેડી થઈ ગયું છે. આવી રીતે થાય એટલે સરસ મજાના લડ્ડુ આસાનીથી વળી જાય. દેખો આવી રીતે પહેલા આવી રીતે કરી જોવાનું એટલે સરસ મજાના લડ્ડુ બની જશે. હવે ગેસને બંધ કરી દેવાનું છે અને મિશ્રણને ઠંડુ પડવા દે. મિશ્રણ આપણું સરસ ઠંડુ પડી ગયું છે. હવે આપણે આવી રીતના લડ્ડુ બનાવી દઈશું.